હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચતુષ્કોણ છે એના પ્રમેય ભણ્યા આપણે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો, એમાં એના પ્રમેય ભણ્યા. પ્રમેય 8.7 સુધી ભણ્યા હતા. તો હવે પછીનો જે પ્રમેય છે, પ્રમેય 8.8, એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એના ગુણધર્મમાંનો જ છે. બરાબર. શું કીધું છે? તો કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન હોય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? પહેલા તો એ આપણે ભણી ગયા. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જેની સામસામેની બાજુઓની બંને જોડ, બાજુઓની જોડ જે છે એ બંને જોડ સમાંતર હોય. સમાંતર હોય શબ્દ ઉપર ખાસ ભાર મૂકવાનો છે. A, B, C અને D. તો સામસામેની બાજુઓ સમાંતર છે, સમાંતર, તો એને શું કહેવાય? ચતુષ્કોણ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કેવા ચતુષ્કોણને? તો કે જેની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, સમાંતર હોય તો એને કેવું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ હવે આ પ્રમેયમાં કંઈક અલગ કીધું છે. શું કીધું જુઓ? તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ ની બાજુઓ સમાન હોય, એક જોડની બાજુઓ સમાન હોય, એટલે ધારો કે એક જોડ આ લઈ લઉં તો એની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય. હવે સમાન હોય તો જો સમાન ન હોય, ધારો કે સમાંતર હોય ખાલી પણ સમાન ન હોય, માપ અલગ હોય, ધારો કે આનું માપ આટલું છે ને આનું આટલું છે, તો હું આને જોડું તો આ બે સમાંતર નહીં રહે, આ બે અલગ થઈ જશે. તો ખાલી એક જોડ વિશે વાત કરીને કેવું હોય સમાંતર બાજુ? તો શું કહી શકાય? તો કે બાજુઓની એક જોડની બાજુઓ, એક જોડની બાજુઓ સમાન હોય, એટલે આ માપ અને આ માપ સમાન છે. તો આકૃતિ પરથી જોઈએ તો AD સમાન BC તથા સમાન હોય અને સમાંતર હોય. અને કેવું છે? AD સમાંતર BC, સમાનય છે અને સમાંતરય છે. અને અહીંયા આગળ જુઓ ખાલી સમાંતર છે, સમાન નથી. તો ખાલી સમાંતર હોય તો આ બે પાછી સમાંતર નથી થતી, તો આ બે સમાંતર નથી થતી. તો આ કન્ડિશન છે ત્યારે એ સમાંતર બાજુ ન કહેવાય. આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે. રેડી? તો આ હતો પ્રમેય 8.8. ખાલી આટલું જ સમજવાનું છે કે બંને જોડ છે એ સમાંતર હોય, બંને જોડ, તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ. પણ જો એક જોડ છે એ સમાંતર હોય અને એની બાજુઓના માપ સમાન હોય, આ બાજુઓ જે છે એ સમાન છે અને સમાંતર છે, એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચલો. તો આ પ્રમેય 8.8 પૂરું. હવે ચતુષ્કોણ ના વિકર્ણો નો ગુણધર્મો, વિકર્ણોના ગુણધર્મ. આપણે ગુણધર્મ જોવા છે. અત્યારે જોયું સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ હતા. હવે ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો, વિકર્ણોના ગુણધર્મો જોવા છે. હવે એટલા માટે આ જોવાનું છે કેમ કે આપણે સ્વાધ્યાય 8.1 છે એ આખો ગણવાનો નથી, ખાલી એમાં પેલો દાખલો એક જ છે ગણવાનો, બાકીના બધા રદ થયેલા છે. તો રદ થયેલા છે એ આપણે જો ઉપયોગી હોય આગળના ધોરણમાં તો એને આપણે ભણવા પડે. બરાબર? તો આ આગળના ધોરણમાં ઉપયોગી છે પણ ખાલી એના સેન્ટેન્સ એ આખું સાબિત કરવાની જરૂર નથી. એ સાબિતી પરથી શું તારવી શકાય, એ સાબિતી પરથી શું કહી શકાય, તો એ આપણે આગળ જતા ઉપયોગ થવાનું છે. તો હું સીધું તમને એ જ ભણાવી દઉં કે શું શું હોય. તો એમાં જે સાબિતી જે છે સ્વાધ્યાય 8.1 એની સાબિતી પરથી આના ગુણધર્મો નક્કી થાય. વિકર્ણોના, ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો નક્કી થાય છે. તો એ ગુણધર્મો આપણે જોવા છે. બરાબર? તો એ ગુણધર્મો છે એ 4 છે. કયા કયા? એમાં પેલો ગુણધર્મ
પેલો ગુણધર્મ એવો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો, આ સમાંતર બાજુ છે, બરાબર, સમાંતર બાજુ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, આ આપણે પ્રમેય 8.6 પણ ભણી ગયા, પ્રમેય 8.6. તો એક મુદ્દો યાદ રાખો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ નોંધ છે, ખાસ યાદ રાખજો. આગળના ધોરણમાં આપણે આવું ઉપયોગ થઈ શકે કે સીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો હોય તો આપણે સીધું લઈ લેવાનું કે એના વિકર્ણો પરસ્પર દુભાગે, તો એના પરથી કઈ આગળ ગણવાનું થતું હોય દાખલો તો એ ગણવા જરૂર પડશે નહીં, બરાબર, એટલા માટે. ડન. ચલો પછીનો મુદ્દો જે છે બીજો, ઈ છે લંબચોરસ. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે તો ખરા. લંબચોરસ છે એ આવો છે, આ સમાંતર બાજુ છે ને એ આમ ટેઢો છે ને આમ સીધો કરું એટલે એ લંબચોરસ બની જાય, લંબચોરસ. તો લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે બે સરખા ભાગમાં વહેંચાઈ જાય, મધ્ય બિંદુ મળે, બેયના મધ્ય બિંદુ આગળ છેદ બિંદુ મળે. તો આ ભાગ સરખો હોય, આ ને આ સરખો હોય, એટલે આમ આ દુભાગ્યું કહેવાય. તો પરસ્પર દુભાગે તો છે પણ વિકર્ણો પણ સમાન હોય, વિકર્ણો પણ કેવા હોય? સમાન હોય. તો લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે અને સમાન હોય છે. લંબચોરસના વિકર્ણો જે છે એ પરસ્પર દુભાગે તો ખરા જ, પણ એના માપ પણ સમાન હોય. આ અંતર અને આ અંતર એટલે બંને વિકર્ણોના માપ કેવા છે? સમાન. ક્યાં? તો કે લંબચોરસમાં. સમાંતર બાજુમાં ફક્ત દુભાગે જ તે સમાન ન હોય. આ અંતર ને આ અંતર તમે જુઓ તોય આ મોટું છે ને આ નાનું છે, અને લંબચોરસમાં બે સરખા છે, બરાબર. તો બીજો પોઈન્ટ. પછી ત્રીજો પોઈન્ટ કે સમબાજુ ચતુષ્કોણ જે છે સમબાજુ ચતુષ્કોણ. હવે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય એ આપણે ભણી ગયા. બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. બધી બાજુઓના માપ સરખા છે તો એને સમબાજુ કહેવાય. તો સમબાજુ ચતુષ્કોણ જે છે એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, એટલે એને અહીંયા જે મળે એ કાટખૂણો મળે હંમેશા. કેવો મળે? કાટખૂણો. આ માપ નાનું છે અને આ મોટું છે, સરખા નથી પણ કાટખૂણે દુભાગે, બરાબર. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે ખરા, પણ ક્યાં? કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એટલે જ્યાં બે મળે ત્યાં સરખા ભાગમાં મળે છે અને કાટખૂણો બનાવે છે, બરાબર. પછી ચોથો, ચોરસ. ચોરસના વિકર્ણો. હવે ચોરસ કોને કીધો? તો કે બધી બાજુના માપ સમાન હોય અને એક ખૂણો કાટખૂણો હોય, એને ચોરસ કીધું આપણે. અહીંયા આગળ ખૂણો કાટખૂણો નથી, જુઓ. તો અહીંયા એક કાટખૂણો હોય તો ચોરસ છે એના બધે બાજુના માપ સમાન હોય એને ચોરસ કહેવાય, અને એક ખૂણો કાટખૂણો એને ચોરસ કહેવાય. એ આપણે આગળ ભણી ગયા. તો એમાં શું હોય? તો કે વિકર્ણો કાટખૂણે દુભાગે અને માપ પણ સમાન હોય. વિકર્ણો કાટખૂણે તો દુભાગે છે પણ વિકર્ણોના માપ પણ કેવા હોય? સરખા હોય. એટલે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે અને સમાન હોય છે, બરાબર. તો આ બધા જે વાક્યો જે છે એ એક માર્કમાં પૂછી પણ શકાય. સત્ય છે અસત્યમાં પૂછી શકાય, એટલે તમારે આને યાદ રાખવું પડે. પછી ખાલી જગ્યા પણ મૂકી શકાય આમાં. ઓકે,
તો આટલી વસ્તુ યાદ રાખજો। અહીંયા કોઈ એક વાક્ય મૂકી દે કે ધારો કે એવું કીધું કે ચોરસના વિકર્ણો પરસ્પર, ચોરસનો શબ્દ કાઢી નાખે, ચોરસ શબ્દનો અહીંયા ખાલી જગ્યા મૂકી દે કે ખાલી જગ્યાના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે અને સમાન હોય। એમાં ઓપ્શન વિકલ્પોમાં પણ પૂછી શકાય। ઓપ્શનમાં ચારેય આપ્યા હોય, સમાંતર બાજુ, લંબચોરસ, સમબાજુ અને ચોરસ। સમજાય છે હું કહું છું? અહીંયા ખાલી જગ્યા મૂકી હોય કે ખાલી જગ્યાના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે અને સમાન હોય, તો કોના? ચોરસના। તો આવા બધા પ્રશ્ન છે આમાંથી પૂછી શકાય 1 માર્કમાં, બરાબર। તો આ જે છે 4 વાક્યો એ વિકર્ણોના ગુણધર્મો પરથી છે, તો એ ખાસ યાદ રાખી લેજો, આગળ પણ ઉપયોગ થઈ શકે છે આનો, બરાબર। અને આમાં વિશેષ બીજું તો રદ થયેલું છે, એટલે ભણવાનું આવું જ છે કે આમાં 1 માર્કના પૂછી શકાય એવા, અને એક પ્રમેય આપણે જે ભણી ગયા એ 8.1 સાબિતી વાળો, અને હવે એક સ્વાધ્યાય 8.1 નો એક દાખલો ગણવાનો છે, બરાબર। આટલું જ આમાં કરવાનું છે, બીજું બધું તો રદ થયેલું છે। રદ થયેલું છે એમાં ઉપયોગી હોય એ મેં તમને અહીંયા કરાવી દીધું છે કે એની સાબિતી ઉપયોગી નથી, આગળના ધોરણમાં સાબિતી કે ઉપયોગ નથી આપણને, પણ એ સાબિતી પરથી કઈ જે વાક્યો મળે છે એ આ 4 વાક્યો મળે છે। તો આ 4 વાક્ય છે યાદ રાખી લેજો। કોના છે? તો કે વિકર્ણના ગુણધર્મના। ડન। ચલો હવે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલો 1 ગણવો છે, પણ એ પછી ગણશું। પેલા હજી બે પ્રમેય બાકી છે, 8.9 અને 8.10, એટલે કે મધ્ય બિંદુ પ્રમેય, એની ચર્ચા કરીએ, પછી આપણે એક દાખલો છે એ ગણી નાખશું। ચલો તો પ્રમેય 8.9, હવેના જે બે પ્રમેય છે એ કોના પરથી છે? મધ્ય બિંદુ પ્રમેય છે। કેવું નામ શું છે એનું? મધ્ય બિંદુ પ્રમેય, એટલે મધ્ય બિંદુ પરથી એના પ્રમેય આપ્યા છે, બરાબર। તો પ્રમેય 8.9 એમાં એવું કીધું કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે। ત્રિકોણની વાત કરવાની છે આમાં। ધારો કે આ એક ત્રિકોણ છે, ત્રિકોણ ABC, ત્રિકોણ ABC। તો ત્રિકોણ ABC છે એની બે બાજુઓના મધ્ય બિંદુઓ, બે બાજુઓ, ધારો કે બે બાજુ હું AB અને AC લઉં તો એ બેનું મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ, એ બે મધ્ય બિંદુઓને જોડીએ એટલે એક રેખાખંડ મળે, એને આપણે DE કહી દઈએ। ધારો કે AB નું મધ્ય બિંદુ, બાજુ AB છે, મધ્ય બિંદુ એટલે એક્ઝેક્ટ વચ્ચે આવેલું હોય, AB બાજુના બે ભાગ કરતું હોય મધ્ય બિંદુ, તો આ D, અને AC નું મધ્ય બિંદુ એના બે ભાગ કરતું બિંદુ એટલે E। તો એ બે મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ, એ બેને જોડતો રેખાખંડ એટલે આ D, એ ત્રીજી બાજુને, આ બે બાજુ લીધી આપણે, એ સિવાયની ત્રીજી બાજુ કઈ છે? BC, તો એને સમાંતર છે, એવો પ્રમેય છે। એ હંમેશા સમાંતર હોય। અને બીજો એક શબ્દ હું ઉમેરીશ, નોંધ, કે સમાંતર છે અને અડધો હોય, અને તેનાથી અડધો। આ એક યાદ રાખી લેજો। કોનાથી અડધો? તો કે આ રેખાખંડ છે DE, એ BC કરતા અડધો હોય, એટલે એને આપણે આકૃતિ પરથી લખવું હોય તો આમ લખાય, આકૃતિ પરથી કે ત્રિકોણ ABC જે છે, ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુઓ D અને E ને જોડતો રેખાખંડ એટલે DE, એ રેખાખંડ DE છે એ ત્રીજી બાજુ જે છે BC એને સમાંતર છે, એટલે BC ને સમાંતર છે, તથા DE જે છે એ BC કરતા અડધો એટલે 1/2 BC હોય। આ ખાસ યાદ રાખજો એકામાં, એ ટેક્સ્ટ બુકમાં એવું પ્રમેયમાં આપ્યું નથી, પણ એ ખરેખર આવું હોય કે આના સમાંતર હોય અને આના કરતા અડધો હોય। કદાચ કે આપણે એક દાખલામાં કે કઈ MCQ માં પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે આના કરતા કેવો હોય? અડધો હોય, આના કરતા આ માપ છે એ અડધું હશે, બરાબર। તો આ એક પ્રમેય હતો કે ત્રિકોણના મધ્ય બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા જે રેખાખંડ મળે એ ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે આને સમાંતર છે એ આ થશે। રેડી? એનો પ્રતિપ્રમેય છે, પ્રમેય 8.10 એ એનું પ્રતિપ્રમેય છે।
પણ એને અલગ રીતે વર્ણન કર્યું છે. જુઓ શું કીધું કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે પેલા તો અહીંયા ત્રિકોણ લઈએ આપણે. ત્રિકોણની એક બાજુ, ત્રિકોણ ABC. હવે ત્રિકોણની એક બાજુ એટલે કોઈ પણ એક બાજુ લઈ લ્યો. ધારો કે આપણે BC લઈએ તો એના મધ્ય બિંદુમાંથી બીજી રેખાને દોરેલી સમાંતર. હવે આના મધ્ય બિંદુમાંથી હું AB ને સમાંતર અથવા તો AC ને સમાંતર એક રેખા દોરું. બરાબર. એક બાજુના મધ્ય બિંદુમાંથી, એટલે આ બાજુ BC છે એના મધ્ય બિંદુમાંથી બીજી રેખાને સમાંતર, બીજી રેખા એટલે આ AB ને સમાંતર લીધી. AB ને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને દુભાગે, એટલે ત્રીજી બાજુને AC ને દુભાગે. હંમેશા શું કરે? દુભાગે. જો સમાંતર ન લઉં, હું આમ ત્રાસી દોરું તો આને સમાંતર ન થાય અને આને દુભાગે નહીં. એટલે દુભાગે ક્યારે? જ્યારે એ સમાંતર હોય ત્યારે. બરાબર, એટલે એવો શબ્દ વાપર્યો છે. એટલે આને સમાંતર હોય તો એ આને દુભાગે, એટલે બે સરખા ભાગ કર્યાના. એટલે આ જ વસ્તુ છે, એનો પ્રતિપ્રમેય છે. બે એક જ છે, બે વસ્તુ એક જ છે. બરાબર, તો એનું પ્રતિપ્રમેય છે. ડન. ચલો, તો આ બે પ્રમેય હતા. હવે કેટલાક મુદ્દાઓ લેવા છે આપણે ચતુષ્કોણને લગતા મધ્ય બિંદુ માટે, કેમ કે આપણે મધ્ય બિંદુ પ્રમેય વિશે વાત કરીએ છીએ. તો ચતુષ્કોણના જે મધ્ય બિંદુઓ છે એના માટેના કેટલાક મુદ્દાઓ છે. એમાં પેલું કે ચતુષ્કોણ હોય, ચતુષ્કોણ એની બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા બનતો ચતુષ્કોણ એ સમાંતર બાજુ હોય. એટલે બતાવું અહીંયા આગળ કે ધારો કે કોઈ એક ચતુષ્કોણ છે, હું આમ નામ લઈ લઉં ઉધડમાં. આ ચતુષ્કોણ છે, એના મધ્ય બિંદુઓ, આનું મધ્ય બિંદુ, આનું મધ્ય બિંદુ, પછી આનું મધ્ય બિંદુ અને આનું મધ્ય બિંદુ. એને હું જોડું તો એ મને હંમેશા સમાંતર બાજુ મળે. કેવો મળે? સમાંતર બાજુ. આ બાજુ સમાંતર છે, આને આ બાજુ સમાંતર છે. જ્યારે ચતુષ્કોણ હતો એમાં સમાંતર નથી, આને આ બે સમાંતર નથી, આગળ જતા મળે છે. આ બે સમાંતર દેખાય છે, પણ આને આ બે સમાંતર નથી, કેમ કે આ આમ જાય છે ને આ આમ જાય છે, તો એ આગળ જતા છેદ છે. પણ એના મધ્ય બિંદુઓને જોડવું એટલે એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ મળે હંમેશા. એટલે યાદ રાખજો કે ચતુષ્કોણ, કોઈ પણ ચતુષ્કોણ હોય એના બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા, મધ્ય બિંદુઓને ક્રમમાં જોડતા, એવું લખજો અહીંયા. મધ્ય બિંદુઓને ક્રમમાં, તમે આડાવડા જોડી શકો પણ એમ આડાવડા નહીં, ક્રમમાં જોડતા, ક્રમમાં જોડતા બનતો ચતુષ્કોણ. એટલે અંદર જે ક્રમમાં જોડ્યા એટલે એક ચતુષ્કોણ મળ્યો. એ ચતુષ્કોણ કેવો છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. બરાબર. એવો જ એક બીજો મુદ્દો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી, ક્રમમાં જોડતા બનતો ચતુષ્કોણ એ સમાંતર બાજુ જ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના મધ્ય બિંદુઓને જોડવું એટલે એ જ મળશે મને. અહીંયા આગળ એક આકૃતિ છે, હું કાઢી નાખું છું ઉપરની. આ પણ હવે કાઢી નાખું, સમજાઈ ગઈ તમને. બરાબર. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ જો કોઈ હોય, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના મધ્ય બિંદુઓને જોડું પાછું હું, અને જે ચતુષ્કોણ બને છે ક્રમમાં, તો એ પણ કેવો હોય? સમાંતર જ હોય.
સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા બનતો ચતુષ્કોણ હંમેશા સમાંતર બાજુ જ હોય, બરાબર. ચલો એના પછી ત્રીજો પોઈન્ટ કે લંબચોરસ જે છે, લંબચોરસની બાજુઓ ના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડતા બનતો ચતુષ્કોણ ખાલી જગ્યા હોય, કેવો હોય તો એ પેલા જોઈ લઈએ આપણે. ધારો કે આ લંબચોરસ છે, તો લંબચોરસના મધ્ય બિંદુઓને જોડું તો આ બાજુ ક્રમમાં જોડ્યા છે આપણે, જુઓ તો બાજુઓના માપ સમાન મળશે. આ નાનું અંતર, આ અંતર, આ અંતર ને આ અંતર એ સમાન છે બધા. હવે સમાન અંતર હોય, બરાબર, તો એ કેવું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. બનતો ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. કેવું છે? સમબાજુ. લંબચોરસને બાજુઓના મધ્ય બિંદુઓને જોડો એટલે સમબાજુ મળે. તો હવે હું સમબાજુ લઉં, સમબાજુ ચતુષ્કોણ લઉં, એના મધ્ય બિંદુઓને જોડું તો મને શું મળશે એ પણ આપણે જોઈ લઈએ. તો એ પાછો લંબચોરસ મળશે. એમાં માપ સમાન નહીં રહે, એમાં અલગ અલગ થઈ જશે, જુઓ, બરાબર. તો એમાં પાછું લંબચોરસ થઈ જાય. કેવું થઈ જાય? લંબચોરસ. તો ચોથો પોઈન્ટ કે સમબાજુ ચતુષ્કોણ જે છે, સમબાજુ ચતુષ્કોણ, જો આ બધા એક એક માર્ક માટે ઉપયોગી છે એટલા માટે કરાવું છું. સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડતા બનતો ચતુષ્કોણ એ લંબચોરસ છે. એટલે યાદ રાખજો, ચતુષ્કોણ છે એના મધ્ય બિંદુઓને જોડીએ તો સમાંતર બાજુ મળે. સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડીએ તો સમાંતર બાજુ જ મળે. પછી લંબચોરસના બાજુઓના મધ્ય બિંદુઓને જોડીએ ક્રમમાં તો સમબાજુ મળે, અને સમબાજુના મધ્ય બિંદુઓને જોડીએ તો લંબચોરસ મળે. એ બે પ્રતિ થશે, આ બે પ્રતિ થશે એકબીજાના, પ્રતિપ્રમેય થઈ જાય એકબીજાના. ઓકે. પછી બાકી રહ્યું ચોરસ. હવે ચોરસના મધ્ય બિંદુઓને જોડું તો ચોરસ જ મળવાનું. જુઓ, મળ્યું ચોરસ, બધી બાજુ સરખી છે અને કાટખૂણો થાય છે, જુઓ, અને વિકર્ણના માપ પણ સમાન છે. અહીંયા આગળ વિકર્ણના માપ સમાન નથી, જુઓ તમે, આ મોટું છે ને આ નાનું છે. રેડી? તો પાંચમો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ થિયરી માટેનો કે ચોરસ ની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડતા બનતો ચતુષ્કોણ એ ચોરસ છે. બરાબર? તો આટલા પોઈન્ટ છે એ ખાસ યાદ રાખજો. આના પરથી પણ તમને સત્ય અસત્યના વિધાનમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પણ પૂછી શકાય, એમસીક્યુમાં પણ પૂછી શકાય. રેડી? તો આ બધા એક એક માર્કના પોઈન્ટ છે, કવર કરી લેજો. ચલો, હવે નો પોઈન્ટ જે છે, હવેનો જે મુદ્દો આપણો અને છેલ્લો ટોપિક સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1. બાકી બધું રદ થયેલું છે અને જે ઉપયોગ થાય એમ છે એ મેં કરાવ્યું છે અત્યારે તમને અહીંયા. બરાબર? હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1. ચલો બધા કાઢો, ટેક્સ્ટબુકમાં જુઓ, સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1. ચલો, તો સ્વાધ્યાય 8.1 એનો દાખલા નંબર 1 એમાં શું કીધું છે જુઓ ટેક્સ્ટબુકમાં રકમ
એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3/5/9/13 છે, તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. બધા ખૂણાઓના માપ મેળવવાના. 3/5/9/13. હવે એક ચતુષ્કોણ છે એ હું લઉં અહીં આગળ. ધારો કે આ ચતુષ્કોણ ABCD છે. ABC અને D. આ ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. એના માપ છે એ આપણને આપ્યા નથી, આપણે મેળવવાના છે. બરાબર. ધારો કે ચતુષ્કોણ ABCD છે. ચતુષ્કોણના શિરોબિંદુઓને આપણે ABCD કહી દીધું એટલે ચતુષ્કોણ કયો થઈ ગયો? ABCD. જેમાં ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D છે. બરાબર. એના 4 ખૂણાઓ કયા કયા છે? જેના 4 ખૂણાઓ એમ લખાય અહીંયા છે, જેના 4 ખૂણાઓ A, B, C અને D છે. આ 4 ખૂણાઓ લઈ લીધો. હવે એ ખૂણાઓનો ગુણોત્તર આપણને આપી દીધો છે. અહીં આપેલું છે એટલે આપણે આમ લખશું, અહીં ખૂણાઓનો ગુણોત્તર 3/5/9/13 આપેલ છે. તો આના પરથી આપણે એમ લખી શકીએ, આપેલો ગુણોત્તર છે એના પરથી, તેથી ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર 3/5/9/13. હવે ગુણોત્તર કોને કહેવાય એના વિશે તમને ખબર હોવી જોઈએ. જો કે ખબર હશે જ. ધારો કે અહીંયા કોઈ હોય 15 એને ભાગ્યા અહીંયા 30 હોય, તો આનો ગુણોત્તર કેટલો કહેવાય? આ બે સંખ્યા છે, 15 નો ખૂણો છે અને 30 નો ખૂણો છે. તો આ બે નો ગુણોત્તર કેટલો હોય? તો કે બેમાં સમાન સંખ્યા હોય ને, ગુણોત્તર એનો કાપી નાખો, ઉડાડી દો. 5 વડે ભાગ હાલશે એટલે 5 વડે ભાગ આપવું. આમ તો 15 વડે જ ભાગ હાલે છે એટલે 15 × 15 ને છેદમાં 2. તો અહીંયા 1 × 15 અને 2 × 15 એવું થયું. તો આ 15 છે એ કોણ છે? કોમન છે બેમાં. એટલે કોમન સંખ્યા ઉડી ગયેલી હોય ને પછી જે મળે એને ગુણોત્તર કહેવાય. તો આ બેમાં કોમન જે છે એ 15 ઉડી ગયું એટલે 1/2 ગુણોત્તર થયો. કેટલો થયો? 1/2. તો એનો મતલબ એવો થયો કે એક સંખ્યા ગુણાયેલી હશે, એની હારે કંઈક સંખ્યા ગુણાયેલી હશે. તો એ સંખ્યા પહેલા આપણે મેળવવી પડે. ધારો કે એ સંખ્યા x છે, x બરાબર 15 મળ્યું, તો એ વસ્તુ આપણે અહીંયા મેળવવાની છે. તો હવે આના પરથી આપણે ધારશું કે તેથી ખૂણા A નું માપ બરાબર 3x તથા ખૂણા B નું માપ બરાબર 5x. આ બધા હારે કંઈક સંખ્યા ગુણાયેલી છે જે ઉડી ગઈ અને પછી એનો ગુણોત્તર મળે. બરાબર. તો ગુણોત્તર આપેલો છે એનો મતલબ આ બધા હારે કંઈક કોમન સંખ્યા ગુણાયેલી હોય. તો એ સંખ્યા કઈ છે? x છે. તો તેથી ખૂણા A નું માપ 3x, ખૂણા B નું માપ 5x, ખૂણા C નું માપ 9x અને ખૂણા D નું માપ 13x થશે. હવે આપણે જાણીએ છીએ, આગળ ભણી ગયા કે સમાંતર ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360. બરાબર. તો આ જા કે આપણે જાણીએ છીએ, આ જા કે એનો મતલબ આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360 છે. એ આપણે આગળ ભણી ગયા. બરાબર. મેં તમને આખી સાબિતી સાથે ભણાવ્યું હતું કે કઈ રીતે 360 થાય છે. ઓકે. તો તેથી ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360. તો કયા કયા ખૂણાઓ છે? તો કે તેથી ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 થશે. ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો થશે? 360. રેડી? તો હવે ચારેય ખૂણાઓના માપ આપણે અહીંયા મળી ગયા છે, એ મૂકી દઈએ. તો તેથી ખૂણા A નું માપ કેટલું છે? 3x વત્તા ખૂણા B નું માપ કેટલું છે? 5x વત્તા ખૂણા C નું માપ કેટલું છે? 9x
વત્તા ખૂણા ડી નું માપ 13x બરાબર 360 અંશ. ડન. ચલો આ બધા x છે એમાંથી x કોમન કાઢી લઉં. x કોમન કાઢું એટલે 3 વત્તા 5 વત્તા 9 વત્તા 13 બરાબર 360 અંશ. તો તેથી x ઇન્ટુ આનો સરવાળો કરો કેટલા આવે છે જુઓ તો જોઈ. આ 13 અને 9 એટલે કેટલા થયા 22. 22 અને 5 27 ને 3 30. તો આ મળ્યું મને 30 બરાબર 360 અંશ. રેડી. તો આ 30 ગુણાકારમાં પેલી બાજુ જોઈએ તો ભાગાકારમાં આપણે x મેળવવો છે. x શું કામ તો કે આ બધા ગુણાયેલી સંખ્યા કઈ છે કોમન એ આપણે મેળવવાની. તો એના ખૂણાઓના માપ ખબર પડે આપણને. ખૂણાઓના માપ મેળવવા એક્ઝેક્ટ તો એની આરે ગુણાયેલી સંખ્યા મેળવવી પડે એટલે આપણે x મેળવીએ છીએ. x મેળવવા માટે શું કરશું આ 30 ને પેલી બાજુ ભાગી નાખીએ એટલે x બરાબર 360 ભાગ્યા 30 મીંડું મીંડું ગયું 36 ભાગ્યા 3 કેટલા આવશે 12. 12 તેરી 36. તો આ મીંડું મીંડું ઉડી ગયું તો આવ્યા 12 અંશ. એટલે x બરાબર કેટલું મળ્યું 12 અંશ. તો x જે મળ્યો એના પરથી આપણે ખૂણાઓના માપ મેળવીએ. ચારેય ખૂણાઓના માપ મળી જશે. હવે અહીંયા x ની કિંમત મૂકતા જાઓ તો તે હવે ખૂણા a નું માપ બરાબર કેટલું આવે 3 ગુણ્યા x બરાબર 12 તો 12 તેરી 36 અંશ. એટલે ખૂણા a નું માપ કેટલું થયું 36. પછી એ જ રીતે ખૂણા b નું માપ તો એમાં 5 ગુણ્યા x એટલે 12 અંશ તો 12 પંચું ને 60 અંશ. એ જ રીતે ખૂણા c નું માપ કેટલું છે 9x એટલે 9 ગુણ્યા 12. ચલો ઘડી આવડવા જોઈએ ને. હા 12 9 108 અંશ. પછી ખૂણા ડી નું માપ તો 13 ગુણ્યા 12 13 ગુણ્યા 12 તો કેટલા આવશે આ 130 30 में 26 ઉમેરીએ એટલે 56 156 અંશ. અને આનો સરવાળો તમે જોશો તો 360 થઈ જશે. થાય છે તો અહીંયા કંઈક ભૂલ થાય છે. 13 26 6 6 12 8 20 ની પડી 0 વધી આવી 2 2 ને 3 5 ને 6 11 11 ને 5 11 ને 5 16 છોડીઓ છગડો વધી આવી 1 1 ને 1 2 ને 1 3 એટલે 360. સરવાળો પણ 360 થઈ ગયો. તો તમે ચકાસી લો તમારા ખૂણાઓના માપ સરખા મળ્યા છે. તો આ આપણો આન્સર છે. ચારેય ખૂણાઓના માપ. ખૂણા a નું માપ 36, ખૂણા b નું માપ 60, ખૂણા c નું માપ 108 અને ખૂણા d નું માપ 156 થશે. રેડી. તો આવો કોઈ પણ દાખલો આપે ગુણોત્તર વાળો અને ખૂણાઓના માપ માંગે તો હવે તમને આવડવું જોઈએ. ખૂણાઓનો ગુણોત્તર આપી દીધો એટલે ખૂણા a બરાબર જે ગુણોત્તર આપ્યો એના આરે x ગુણતું જવાનું. એ ખૂણાના માપ થતા જાય. પછી એનો સરવાળો તો આપણને ખબર છે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 થાય. બરાબર. તો એ લઈ લ્યો એટલે x ની કિંમત મળે. એ x ની કિંમત પાછી અહીંયા મૂકતા જાઓ એટલે જવાબ મળે. તો આવો દાખલાઓ MCQ માં પણ પૂછી શકાય. ડન. ચલો તો અહીંયા આગળ આપણે ચેપ્ટર 8 ચતુષ્કોણ છે એ પૂરું જાહેર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર છે 9 એ સ્ટાર્ટ કરશું, શરૂ કરશું. બરાબર. તો તમારે આટલું કમ્પ્લીટ કરી નાખવાનું રહેશે. ચલો થેન્ક યુ.